હોમિયોપેથિકમાં ડૉક્ટર વેકવેક કંપનીની R5 પ્રોડક્ટ્સ. R5 પ્રોડક્ટ્સ જર્મન પ્રોડક્ટ્સ છે. આમાં શું હોય છે કે પેટના જે અમુક ગેસ, એસિડિટી ને એ બધા પ્રોબ્લેમમાં આનો વધારે પડતો ઉપયોગ થાય છે. પેટમાં મોસ્ટ ઓફ આ દવા અમુક વાપરી જ જોઈએ. પેટમાં ઘણા રોગોમાં કામ લાગી જતી હોય છે, પણ એનું એક મેન લક્ષણ છે, એને જે મેડિસિન છે એની જે 280 રૂપિયાની આવે છે. શું છે કે એનાકાર્ડિયમ, આર્જેન્ટિયમ નાઇટ્રિકમ, આર્સેનિકાલ, બેલાડોના, કાર્બોવેજ, કેમોમિલા, ચેલિડોનિયમ, લાઇકોપોડિયમ. તો આ એક કોમ્બિનેશન એવું બનાવેલું છે કે જેનું એક મેન લક્ષણ શું છે કે દર્દ થવું. આર્સેનિક બી દર્દ થાય છે, એનાકાર્ડિયામાં બી દર્દ થાય છે, આર્જેન્ટિયમ નાઇટ્રિકમાં એટલે ગેસ થાય છે. તો આનું એક તમને એક સ્પેસિફિક સિમ્ટમ્સ કહી દઉં તો મેં વાપર્યું છે એ પ્રમાણે. હવે બીજા લોકો કઈ રીતે વાપરે છે, મને જો મળ્યું હોય ને રિઝલ્ટ, તો શું કોઈ બી જગ્યા અહીંયા દુખાવો થતો હોય, ઉપર થતો હોય કે પેટમાં ઉપરની બાજુમાં દુખાવો થતો હોય અને તમે આ મેડિસિન આપી દો છો તો તમને 100% રિઝલ્ટ મળી જાય છે. દુખાવો એટલે કે પેન થતું હોય, પેશન્ટ એવું કે દર્દી આપણને એવું કહે મને સાહેબ બળતરા થાય છે, બળતરા થતી હોય અને તમે આ મેડિસિન 2 દિવસ આપો, ત્રીજે દિવસથી એના બધા સિમ્ટમ્સમાં ફાયદો થવા માંડે. તમે એક ફાઇલ વાપરો, બીજી ફાઇલ વાપરો, 2-3 ફાઇલ વાપરો તો ધીરે ધીરે એના ગમે તે હોય, અમુક તમે સોનોગ્રાફી કરો, અંદર પેપ્ટિક અલ્સર દે, ગેસ્ટ્રાઇટિસ કે ડીઓડીન અલ્સર કે શું કે છે એનાથી આપણને મતલબ નથી. આપણને એક મેન સિમ્ટમ્સ એવું મળી જતું હોય કે ભાઈ દર્દ વધારે હોય, હવે ગેસ્ટ્રાઇટિસ હોય, બરાબર, તો એમાં આ મેડિસિન એક વખત ઉપયોગ કરવો જોઈએ. હવે ઘણી વખત શું હોય છે કે તમને ગેસ, એસિડિટીમાં બી આ મેડિસિન કામ લાગી જતી હોય છે. કેમ કે જ્યારે દર્દીને શું એસિડ બનતો હોય, વધારે એસિડ બનતો હોય તો અંદર શું છાલા, એસિડિટીને લીધે ખટ્ટી ઓડકાર આવે ને અંદર છાલા પડી જાય, આમ બળતરા થાય અને અંદર છાલા પડી ગયા હોય તો તમે એના લીધે બી દર્દી દુખાવો કહેતો હોય, કરતો હોય તો તમે R5 મેડિસિન હોમિયોપેથિકમાં કશું કોઈ કોન્સ્ટિટ્યુશન કોઈ એની મેન મેડિસિન સમજમાં ના આવી હોય તો એક આ મેડિસિન R5 નો ઉપયોગ તમે કરી શકો છો અને રિઝલ્ટ મળવાના ચાન્સીસ વધારે છે. બાકી તો તમે સિમ્ટમ્સ સેટ કરવા પડે કે ભાઈ દુખાવો ખાધા પછી વધે છે, ખાધા પહેલા વધે છે, 2 કલાક પછી વધે છે, 1 કલાક પછી, કે ભૂખ્યા પડે સારું લાગે. એટલે એ બધા સિમ્ટમ્સ પ્રમાણે બી જો સેટ થતું હોય તમારું, જેમ જેમ સિમ્ટમ્સ મળે અને એ પ્રમાણે બી તમે મેડિસિન આપી શકો છો. પણ હું માનું ત્યાં સુધી શું છે કે કદાચ અમુક વખત આપણે શું અત્યારે આપણી પાસે કોઈ બી બળતરા વાળો પેશન્ટ આવી ગયો હોય અને અમુક સિમ્ટમ્સ સેટ કરવામાં મેડિસિન ખોટી પડે તો આ એક મેડિસિન હોમિયોપેથિકમાં જર્મન પ્રોડક્ટ્સ બનાવેલી જ છે R5, અને આનું રિઝલ્ટ પણ સારું મળ્યું છે, મળે છે, મને મળ્યું છે. તો હું આશા રાખું છું કે તમે પણ હોમિયોપેથિકમાં ઇન્ટરેસ્ટેડ હોય તમે તો એક R5 જર્મન પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી શકો છો. અને તમને શું છે કે જ્યારે એસિડિટીને લીધે જ્યારે બળતરા, છાલા પડી ગયા હોય, ગેસ્ટ્રાઇટિસ હોય, કોઈ અલ્સર થઈ ગયું હોય, નાનું અમથું અલ્સર હોય તો તમે આ મેડિસિનનો ઉપયોગ કરવાથી તમને એમાં જલ્દી રાહત થશે. જ્યારે ક્રોનિક કેસ થઈ ગયો હોય, લાંબા સમયથી થતું હોય, અંદર બહુ તમારા અંદર કોઈ સોનોગ્રાફીમાં એવું રિપોર્ટ વધારે પડતો ખરાબ બતાવ્યો હોય તો એક R5 બી ચાલુ કરી શકો છો. જોડે એક R1 કરીને આવે છે, કારણ કે R1 તો ઇન્ફ્લામેશનનું સ્પેશિયલ છે. તો એ 2 ડ્રગ્સ થોડી પરિસ્થિતિ સારી હોય, કેમ કે આના 285, પેલા 285, 600 રૂપિયાની આસપાસની 2 મેડિસિન 3-4 દિવસમાં ચલાવી એટલે કદાચ દરેકને પોસાય નહીં. પણ જો પૈસા હોય ને તો બંને મેડિસિન બી સાથમાં ચાલુ કરી શકો છો. તો શું છે કે આ અને R1 તો ગમે ત્યાં ઉપર જે ઇન્ફ્લામેશન હોય, ગમે તે હોય, ચાંદા હોય, આ તે હોય, ગમે તે હોય, તો આ મેડિસિન અને R1 જોડે ઉપયોગ કરવાથી R1 કદાચ એવું લાગે કે નહીં પૈસા ઓછા છે આપણી પાસે તો એટલીસ્ટ આ મેડિસિન તો 1 કે 2 ડ્રોપ્સ વાપરી જ નાખવા જોઈએ. 1 ડ્રોપ્સમાં કદાચ આ એક ફાઇલ વાપરો તમે અને તમને રિઝલ્ટ ના મળે તો કઈ વાંધો નહીં, બીજો ડ્રોપ્સ બી વાપરો. 2 ફાઇલ વાપરશો તો તમને બીજા ફાઇલમાં તો 2 ફાઇલ વાપરો તો રિઝલ્ટ મળી જ જતું હોય છે. ફાઇલ વાપરવાની કઈ રીતે હોય છે
એક્યુટ કન્ડિશન હોય, એક્યુટ કન્ડિશન એટલે હમણાં થોડા ટાઈમથી કન્ડિશન બની હોય તો આપણે એવું કરીએ કે થોડી તીવ્રતા વધારે હોય ને થોડી બળતરા વધારે હોય, દર્દી હેરાન વધારે થતો હોય તો 15 ટપકા થોડા પાણીમાં આમ કલાકે દિવસમાં 10 વખત પીવો, 15 વખત બી પીવો, કલાકે અને થોડીક બહુ જૂની કન્ડિશન હોય તો દિવસમાં 3-4 વખત પીવો. 10 દિવસમાં એક ફાઇલ પૂરી કરો અને એક્યુટ કન્ડિશનમાં 2 દિવસમાં ફાઇલ પૂરી કરો. રિઝલ્ટ મળતા હોય છે અને મળી જતા હોય છે. અને થોડા જેવું તમારું અંદર ઇન્ફ્લામેશન દેખાય, અંદર કેવું દેખાય છે, જોડે તમે R1 બી એડ કરી શકો છો. તો હવે આપણે 2 મેડિસિનનો ઉપયોગ બી તમે કરી શકો છો. હવે આપણે વિડીયો પૂરો થયો R1 વિશે. મારે જેટલું કહેવાનું હતું એ કહી ગયું. પેટની ગેસ એસિડિટીના કારણે અંદર કોઈ છાલા પડે, ચાંદા પડે તો તમે આ મેડિસિન વાપરી શકો છો. ચલો ત્યારે બીજા વિડીયોમાં મળીશું, બીજા કોઈ લેક્ચરમાં.